પાલનપુરના વીરબાઈ ગેટ વિસ્તારમાં ઉડવાસમાં લાઇટનો નવો થાંભલો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન કામ કરનાર મજૂરને વીજ કરંટ લાગતા મજૂર થાંભલા પરથી નીચે પટકાતા તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યાં સ્થાનિક રહીશોએ પ્રતિક્રિયા આપી હતી। વીરબાઈ ગેટ ઠાકોરવાસમાં લાઇટનું કામ ચાલુ હતું। તે દરમિયાન ધોબલાની કામગીરી ચાલુ હતી। પછી આ મજૂર માણસને ઉપર ચડાયો અને ઉપર એમને અચાનક ક્યાંથી કરંટ આવ્યો, શું એ લાઇન બંધ કરી ના કરી અમને ખબર નથી, પણ અચાનક ભાઈ ચોંટી ગયો અને તાત્કાલિક સારવાર અર્થે બધા દોડીને સિવિલ ભરતી કરેલ છે। હવે હાલ એ લોકો બધા જતા રહેલ છે, કર્મચારી બધા જતા રહેલ છે અને અમે લોકો વિભાગ છો અને અમને હવે વિગત ખબર નહીં કે ક્યાંથી કરંટ આવ્યો, કઈ રીતના કરંટ લાગ્યો, પણ એમને સારવાર માટે અમે મોકલી દીધેલ છે। કોઈ સેફટી વગર ચડાયો, કોઈ સેફટી વગર ચડાયો, કોન્ટ્રાક્ટરનો માણસ હતો ભાઈ, કોન્ટ્રાક્ટરનો માણસ હતો ઉપર ચડ્યો તો, સરકારી કર્મચારી કે જીબીનો કર્મચારી નતો। મોજા કે હાથમાં બૂટ કશું પહેર્યું નથી, કોઈ સેફટી વગર। એ તો બિચારો લબડી ગયો તો નીચે પડી ગયો તો મરી ગયો તો શું થતું આ લોકોને? અને વિરમપુરનો એક આદિવાસી છોકરો બિચારો મજૂર જ હતો બિચારો, ખાડો ખોદવાવાળા ચડાવ્યો, ના હાથમાં મોજા કે ના પગમાં બૂટ, કર્મચારી હતો જ નહીં, કર્મચારી હતો નહીં। એમને લાઈન ચેક કરી નહીં કે લાઈન ચાલુ એ બંધ એ લંગરિયા ઉતાર્યા, તોથી કહે કે અમે લાઈન બંધ કરી, તો કરંટ ક્યાંથી આવ્યો? આ તપાસનો વિષય છે।